પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીના 40 દિવસની યાત્રામાં આજે છઠ્ઠા સંદેશામાં એમ્મોસના રસ્તે ઈસુ ઓળખ્યા કેમ નહીં તે વિશે જોઈશું। શું તમે ક્યારે એવો સમય જોયો છે જ્યારે ઈશ્વર તમારી સાથે હોય પણ તમને લાગતું હોય કે તમે એકલા છો? સમસ્યાનું સમાધાન નજીક જ હોય તો પણ દેખાતું ન હોય। આશા નજીક છે છતાં હૃદયમાં નિરાશા હોય। આજે આપણે એવા બે શિષ્યોની વાત લુકની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયમાં 13 થી 35 વચનને આધારે જોઈશું કે જેઓ ઈસુ સાથે ચાલ્યા પણ તેમને ઓળખી શક્યા નહીં। પ્રશ્ન એ છે કે તેમણે ઓળખ્યા કે નહીં? શું આજે આપણે પણ એવું કરીએ છીએ? લોક 24 અને 13 તે દિવસે તેઓમાંના બે એમ્મોસ નામનું એક ગામ યરુશલેમથી 4 ગાંવ દૂર છે ત્યાં જતા હતા। પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા છે, સારા સમાચાર આવ્યા છે, પણ આ બે શિષ્યો ક્યાં જઈ રહ્યા હતા? યરુશલેમથી દૂર જઈ રહ્યા હતા। યરુશલેમ જે આશા, બોલાહટ અને ઘટનાનું સ્થળ હતું તેનાથી દૂર જઈ રહ્યા હતા। ઘણી વખત માણસ નિરાશાને કારણે બોલાહટથી દૂર ચાલે છે। જ્યારે પ્રાર્થનાનો તરત જવાબ મળતો નથી, જ્યારે લોકો દગો આપે છે, જ્યારે જીવન સમજાતું નથી, ત્યારે માણસ શારીરિક રીતે નહીં પણ લાગણીશીલ બનીને ઈશ્વરથી દૂર ચાલે છે। કોઈ વ્યક્તિ ચર્ચ જવાનું બંધ કરે કારણ કે તેની પ્રાર્થના સાંભળવામાં આવતી નથી। શું આપણું જીવન આ રીતે ઈશ્વરથી દૂર જઈ રહ્યું છે? આગળ 14મી કલમમાં તેઓ બધી બનેલી બીનાઓ વિશે એકબીજાની સાથે વાત કરતા હતા। વિચાર કરો, તેઓ શું વાત કરતા હતા? દુઃખ વિશે, આશાભંગ વિશે, નિષ્ફળતા વિશે? ઘણા લોકોની વાતચીત વિશ્વાસ બાંધી શકતી નથી, ફક્ત દુઃખ જ રિપીટ થાય છે। જેટલું દુઃખ બોલશો એટલું હૃદય વધારે ભારે થશે। આ બે શિષ્યોની વાતચીત ચાલતી હતી। એવા સમયે 15મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ તેઓની સાથે ચાલવા લાગ્યા। આ એક અદ્ભુત વાત છે। તેઓ ઈસુ પાસે ગયા ન હતા પણ ઈસુ પોતે તેઓની પાસે આવ્યા હતા। એ આપણને શીખવે છે કે જ્યારે તમે નબળા છો, દુઃખી છો, ત્યારે પ્રભુ ઈસુ તમારી પાસે આવે છે। આગળ 16મી કલમ પ્રમાણે તેઓ પ્રભુ ઈસુને ઓળખતા નથી કારણ કે તેઓની આંખો બંધાઈ ગયેલી હતી। તેઓ ઈસુને કેમ ઓળખ્યા નહીં? બાઇબલ પ્રમાણે કેટલાક કારણો જોઈએ। પેલું કારણ, દુઃખથી નજર ધૂંધળી થઈ ગઈ હતી। જ્યારે હૃદય દુઃખી હોય ત્યારે સત્ય સામે હોવા છતાં માણસ જોઈ શકતો નથી। બીજું કારણ, તેઓ પોતાની અપેક્ષામાં ખોયેલા હતા। 21મી કલમ પ્રમાણે તેઓ એવા મસીહાની આશા રાખતા હતા જે ઇસ્રાયેલને ઉદ્ધાર આપે। તેઓને વધસ્તંભ પર પ્રાણ આપી દેનાર મસીહા નહોતા જોઈતા। જ્યારે આપણે આપણી અપેક્ષા પ્રમાણે ઈશ્વર કામ ન કરે ત્યારે તેઓ આપણી સામે હોય તો પણ આપણે તેમને ઓળખી શકતા નથી। ત્રીજું કારણ, તેઓની આધ્યાત્મિક સમજ બંધ હતી। શારીરિક આંખો ખુલ્લી છે પણ આત્મિક આંખો બંધ છે। આગળ 17મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ તેઓને પ્રશ્ન પૂછે છે, તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? પ્રભુ ઈસુ જાણતા હતા છતાં તેમણે પૂછ્યું, જે દ્વારા આપણને શીખ મળે છે કે પ્રભુ ઈસુ જવાબ આપતા પહેલા હૃદય ખુલ્લું કરાવે છે। પ્રાર્થનામાં પણ એવું જ છે। ઈશ્વર આપણને શું જોઈએ છે તે જાણે છે, છતાં પણ તે ઈચ્છે છે કે આપણે તેમની આગળ બોલીએ, માંગીએ। આગળ યરુશલેમમાં બનેલી ઘટનાઓ સંબંધી વાતચીત થાય છે અને 21મી કલમ ખૂબ ઊંડી વાત કહે છે।
તેઓ કહે છે અમે આશા રાખી હતી. ભૂતકાળની વાત એટલે અત્યારે વર્તમાનમાં તેઓ દુઃખી છે, મતલબ તેમની આશા તૂટી ગઈ હતી. ઘણીવાર આપણે પણ એવું જ કહીએ છીએ, હું માનતો હતો, હું પ્રાર્થના કરતો હતો, હું આશા રાખતો હતો. આગળ 27મી કલમ પ્રમાણે પ્રભુ ઈસુ પ્રબોધકોની વાતો ખોલે છે. મૂસા અને બીજા પ્રબોધકોથી શરૂ કરીને પોતાના વિશે જે શાસ્ત્રોમાં લખાયેલું છે તે વિશે સમજાવે છે. ચમત્કાર કરતા પહેલા પ્રભુ ઈસુએ શું કર્યું? વચન ખોલ્યું, જે આપણને શીખવે છે જ્યારે આપણે મૂંઝવણમાં હોઈએ ત્યારે તેનું સમાધાન લાગણીઓ નહીં પણ વચન છે. ઘણા લોકો લાગણીઓ શોધે છે, પણ અહીં પ્રભુ ઈસુ સત્ય આપે છે. જેમ અંધારામાં મીણબત્તી કામમાં આવે તે મુશ્કેલીમાં વચન કામમાં આવે છે. અહીંયા શિષ્યોને જાણે તેમનું હૃદય સળગી રહ્યું હોય તેવો અનુભવ થાય છે. 32મી કલમ પ્રમાણે તેઓએ એકબીજાને કહ્યું, જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતા હતા અને ધર્મ લેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતા થતા શું? આ એક શક્તિશાળી વાત છે. પહેલા તેમણે ચહેરો ઓળખ્યો નહીં, પણ હવે હૃદય ઓળખ કરાવે છે. ઘણી વખત પ્રભુ ઈસુ હૃદયને સ્પર્શે છે, પછી આંખ ખોલે છે. અહીં 30 અને 31મી કલમ પ્રમાણે તે તેઓની સાથે જમવા બેઠા ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ. શા માટે રોટલી તોડતા ઓળખ્યા? કેમ કે તેમને કદાચ છેલ્લી મેજનું ભોજન યાદ આવ્યું, કદાચ હાથના ઘા દેખાયા, કદાચ તેઓ માટે આ કૃપાની ક્ષણ હતી. આ બાબત આપણને શીખવે છે, સંગત, આરાધના અને પ્રભુ ભોજનમાં બેસીએ ત્યારે આંખો ખુલે છે. આગળ શું થયું? 33મી કલમ પ્રમાણે તે જ ઘડીએ તેઓ ઉઠ્યા અને યરુશલેમ પાછા ગયા. જે લોકો નિરાશાને કારણે દૂર જઈ રહ્યા હતા તેઓ હવે આનંદથી પાછા દોડ્યા. પ્રભુ ઈસુ સાથેની મુલાકાત દિશા બદલી નાખે છે. શું આજે તમે પણ એમ્મોસ જવાના રસ્તે છો? તો પ્રભુ ઈસુ તમારી નજીક જ છે. તમે જોતા નથી તો પણ તમે તેમનો અનુભવ ન કરો તેનો મતલબ એ નથી કે તેઓ નથી. વચન તરફ પાછા આવો. ઘણી વખત વચન દ્વારા જવાબ મળે છે. સંગતમાં રહો. અલગ થશો તો આંખો બંધ થઈ જશે. પ્રશ્ન એ નથી કે ઈસુ તમારી સાથે છે કે નહીં. પ્રશ્ન એ છે કે તમે તેમને ઓળખો છો કે નહીં. આજની પ્રાર્થના: હે પ્રભુ ઈસુ, મારી બંધ આંખો ખોલો. જ્યારે હું નિરાશ હોઉં ત્યારે તમે મારી સાથે ચાલો છો તેવો અનુભવ મને કરાવો. મારા હૃદયને ફરી સળગાવો. આમેન. જો તમે માનો છો કે ઈસુ આજે પણ તમારી સાથે ચાલે છે તો કોમેન્ટમાં જણાવજો. આગળ 7મા વિડીયોમાં ઈસુ જીવિત છે તેની સાબિતી, તેઓએ ભોજન કેમ કર્યું તે વિશે જોઈશું. ત્યાં સુધી પ્રભુ આપણ સર્વને શાંતિમાં રાખે, સલામત રાખે, આનંદમાં રાખે, એ જ પ્રાર્થના સાથે. આમેન.